શાસ્ત્રોમાં એવું વિધાન કરેલું છે કે કોઈ પણ કાર્ય કરો તો તેનું ફલાદેશ કરેલો હોય. ફલાદેશનો મતલબ કે ભાઈ આ કાર્ય અમે કરશું એનાથી મળશે શું. તો ભાઈ ફલાદેશ કેમ કરવામાં આવે? રોચનાર્થા ફલશ્રુતિ. ફલાદેશ કરો ને એટલે એ કાર્યમાં લોકોની રુચિ વધી જાય, વધારે લોકો કરવા લાગે. આ શ્રીમદ ભાગવતનું વચન છે, રોચનાર્થા ફલશ્રુતિ. આપણા સંભાગમાં મનોરથની પરંપરા વારસાથી ચાલી આવી રહી છે. વડીલો કરતા, એમના બચ્ચાઓ કરે છે ને એની પણ પાછળની પેઢી કરે. તો મનોરથ કરો તો એનું ફલ શું? કાલે તમને કોઈ અન્ય સંપ્રદાયવાળા યા આપણા વૈષ્ણવો જ અગર તમને વાત કરે કે પૂછે કે તમે લોકો આટલા ઉત્સાહથી મનોરથ કરો છો, તેની ફલશ્રુતિ શું? તો ત્રિવિધ ફલ શાસ્ત્રોમાં કયા છે. સૌથી પહેલા એનો લૌકિક ફલ શું કે તમે તમારા ઇષ્ટ મિત્રોને, પરિવારજનોને અને વૈષ્ણવજનોને બોલાવીને જ્યારે ભોજન કરાવો, કોઈને પણ ભોજન કરાવો એટલે અંદરથી એક પ્રકારના આશીર્વાદ નીકળે કે ભાઈ સ્નેહ રાખીને ભોજન કરાવ્યા, તમે જિંદગીમાં કોઈ દી પાછું પગ કરો નહીં. અલૌકિક ફલ. વૈદિક રીતે જ્યારે તમારા સંકુલમાં કે તમારા ઘરે કે તમારા આમંત્રણથી અનેક લોકો જ્યારે આપણા સ્થાનમાં અને આપણી જગ્યાએ હાજરી આપે તો તમારું સ્થાન અને તમારી જગ્યાનું પુણ્ય અને પ્રગતિ એ બે વધે. હવે આપણા અલૌકિક રીતે કે જ્યારે પ્રભુ પધારે, ગુરુદેવ પધારે અને આટલા બધા વૈષ્ણવો અહીં ઉપસ્થિત થાય અને જ્યારે એમને પ્રસાદ લેવડાવવામાં આવે તો મહાપ્રભુજીના માર્ગ પ્રમાણે શ્રી ઠાકુરજીનો પ્રેમ આપણામાં થાય અને આપણો પ્રેમ શ્રી ઠાકુરજીમાં વધે. પ્રિયજનો, એક વાત પાકી માનજો, પુષ્ટિ માર્ગમાં જેટલી બધી પ્રક્રિયાઓ થાય છે, ચાહે તમે માલા પિરામણી કરી લ્યો, યમુનાજીનું પાન કરો, કીર્તન બોલો, મનોરથ રાખો, પધરામણી કરાવો ગુરુદેવની, વૈષ્ણવના ઠાકોરજીને આમંત્રણ આપીને આપણા મનોરથમાં પધરાવો, બધામાં આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો એકમાત્ર ધ્યેય હોય, કોઈ પણ સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે ભગવાન શ્રી કૃષ્ણમાં આપણો પ્રેમ વધે. હમણાં જ બ્રહ્મ સંબંધની જાહેરાત થઈ તો આમ પણ હવેલી આવીને ઘણા લઈએ જ છે બ્રહ્મ સંબંધ, નથી લેતા એવું નથી. પણ આ પ્રકારના આયોજન કરવા પાછળ કારણ એ છે કે જે એવા લોકો કે ગાડીથી નીચે પગ નથી મૂકતા અને સમયનો ભોગ દેવા એટલા તૈયાર નથી, એ લોકો બિચારા રહી ન જાય એટલે આ અલગ અલગ જગ્યાએ આયોજન કર્યું છે. સ્પષ્ટતા કરી દઉં તમારી પાસે. હવે એ આવી રીતે આયોજન કરીને એમને દીક્ષા પ્રદાન કરવા પાછળનો હેતુ શું? તો ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ પણ રીતે આપણી રુચિ, પ્રેમ આદિ વધે. સામાન્ય જન્મમાં એક લોકવાયકા કેવી હોય ખબર છે કે ધર્મ કરો ને એટલે સારું રહીએ, આપણે આનંદમાં રહીએ, બધું સારાવાનું થાય. આ એક સામાન્ય લોકવાયકા હોય, એ ખોટી પણ નથી. જ્યારે પ્રભુથી જોડાશો, તમે બધા તો આ કારખાના અને બ્રાસપાર્ટના બધા ખેરખવા કેવાઓ, આમ મોટા માથા કેવાઓ બધા,
તો તમે આટલું બધું ઓલું પિત્તળ લઈને ભઠ્ઠીમાં અંદર પધરાવો છો, કેમ પધરાવો છો ભાઈ? કે ભાઈ એનો જે ખોટો વિભાગ હોય એ બધું દૂર થઈ શુદ્ધ પિત્તળ તમને મળે. કરો છો કે નહીં એના માટે જ પ્રયત્ન. રોજ સવારે 6 વાગ્યામાં ઉઠીને ભઠ્ઠી પ્રગટાવો છો, કેમ પ્રગટાવો છો? શુદ્ધતા માટે. તો પિત્તળને શુદ્ધ કરવા માટે તમે સવારમાં જાગીને મહેનત કરો છો. આ પિત્તળને ક્યારે શુદ્ધ કરશો બોલો? આ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી બાહ્ય શુદ્ધિ એ લાંબી નહીં ટકે વૈષ્ણવ. અને એ શુદ્ધિનો ઈલાજ આ દુનિયામાં અગર ઉચ્ચ રીતે કોઈએ આપણને બતાવ્યો હોય તો એ આપણા શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને આ મહાન પુષ્ટિ માર્ગ બતાડ્યો છે કે જેમાં સાચી રીતે જ્યારે આપણને પ્રભુથી પ્રેમ થઈ જાય ત્યારે આપણા આ અંતઃકરણની શુદ્ધિ થાય છે. અને એ શુદ્ધિ કેવા પ્રકારની હોય? નિસ્વાર્થ પ્રેમ. આ સંસારમાં ભલે આપણે આમ માનીએ કે મને આ વ્યક્તિ ગમે, આ નથી ગમતો, આનાથી પ્રેમ, આનાથી નથી, આના સાથે ઝઘડો, આના સાથે ઓલું. પણ બધા પ્રેમ અને દુશ્મનીનો પાયો કેમાં રહેલો છે? સ્વાર્થમાં. જોજો, દીકરા જેવા દીકરાને પણ ભણાવો અને સારી ડિગ્રી અપાવી દો, પછી ઘરે જ બેઠો રહીએ તો 1 મહિના 2 મહિના 3જા મહિના પિતા બોલે કે તને ભણાવ્યો, કામનો શું આટલા ખર્ચા કર્યા, માથે પડ્યા, એમ અહીં સુધી બોલી દે પિતા. પોતાના ઉપનિષદ શાસ્ત્ર એવું બતાવે છે, આત્મા વૈ જાયતે પુત્ર. પુત્રની ઉત્પત્તિ કેમાંથી થાય? પિતાની આત્મામાંથી. ઈ પિતા પણ જો પુત્ર કામ ન કરે, કાંઈ મહેનત ન કરે, બેઠો રહીએ તો જોજો થોડા સમયમાં પછી એનો સ્વાર્થ એમાંથી હટવા લાગે. ભાઈ આ કામનો નથી. સંસારનો આ ફેક્ટ છે, આ હકીકત છે કે જેટલા જેટલા આપણને કામ આવે એ બધા સારા, કામ ન આવે એ બધા ખરાબ, સાફ વાત છે, સીધી ને સટ વાત. આ સંસારની હકીકત છે. અને આ કેનાથી જોડાયું છે? સ્વાર્થથી. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા. નિસ્વાર્થ ભાવે ચિત્તનું પ્રભુમાં લાગી જવું, ચોંટી જવું, પ્રેમ થઈ જવું, એને શ્રી મહાપ્રભુજીએ સેવા કહી છે. ત્યારે આધુનિક ભક્તની સ્થિતિ શું છે? કંઈ પણ કરશે, ઊંડે ઊંડે જઈને તમે તપાસ કરજો, એમાં કંઈક ને કંઈક સ્વાર્થ નીકળે. આપણો આ મનુષ્યનો એક સામાન્ય સ્વભાવ હોય છે. અમે તમને અને શ્રી મહાપ્રભુજી આપ એમ આજ્ઞા કરવા માંગે છે કે બધી જગ્યાએ કંઈક ને કંઈક ઊભું રાખીને પછી આપણે આગળ વધીએ, એમ નહીં. અમને જન્મ દેવા વાળા કોણ? ઉપનિષદ બતાવે છે, યતોવા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યમ પ્રત્યયતિ અભિસંવિશંતિ. યત એટલે જે પરમાત્મામાંથી આપણે અલગ થયા. યતોવા ઇમાની ભૂતાની. અહીંયા ભૂત શબ્દ છે, ઓલા ભૂત પ્રેત નહીં, આપણે બધા પ્રાણી એમ જેને પ્રાણવાળા છે. યત જે પરમાત્માથી ઇમાની ભૂતાની જાયંતે જે પેદા થાય છે, યેન જાતાની જીવંતી અને જેનાથી પેદા થઈને પાછા જીવે છે, યમ પ્રત્યયતિ અને જ્યાં આનંદ હોય. જોજો તમે નિમક મિર્ચી બધું રાખી દો, ચેંટી હોય, ચેંટી એટલે આપણે કીડી કહીએ ને, આપણે ગુજરાતીમાં કીડી હોય, એ જ્યાં મિશ્રી હશે ત્યાં જઈને દોડે. આજકાલ તો કીડી ઓલી મરચાં ખાવા લાગી છે. બોલો, આજ કલિયુગની કીડીઓ એવી થઈ ગઈ છે. હમણાં અમારા બેટી જે આવ્યા એ તૈયારીમાં બેઠા હતા તો
કીડીઓ ત્યાં મરચા પાસે આટા મારતી. મને કે કાકાજી, મેં કહું આ બધી ઓલી કલયુગની લાગે છે, બાકી આ મરચા પાસે આટા મારે નહીં. તો કીડીનો એક સ્વભાવ હોય કે મધુર રસ જ્યાં હોય ત્યાં જવું, એમ ઉત્તમ જીવનો એક સ્વભાવ હોય કે સૌથી મધુર શ્રી ઠાકુરજી છે. બધું કરો, અમે ક્યાંય મના નથી કરતા. આ જેટલા મર્યાદ વૈષ્ણવો લઈ રહ્યા છે એમાં તમને બે પ્રકારની જ ફોર્મ મળશે, એક મધ્યમ ઉંમરના ને એક પ્રૌઢ. પણ એનું મતલબ કંઈક કે જવાન વ્યક્તિએ કંઈ મર્યાદ લેવાય નહીં કે ઠાકોરજીની સેવા કરાય નહીં, એ વાત ભૂલી જાય. જેમ પિતા માતાની સેવા કરવી તે પુત્રની ફરજ છે, એમ જ બ્રહ્મ સંબંધ પછી યત કિંચિત જેટલી થઈ શકે એટલી શ્રી ઠાકુરજીની સેવા કરવી એ પુષ્ટિ માર્ગીય જીવ માત્રનો કર્તવ્ય છે. હવે આમાંથી 3 સ્ટેજ પડે, એક ઉત્તમ, બીજા મધ્યમ અને સામાન્ય. યતોવા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યમ પ્રતિ અભિસંવિશંતિ યમ પ્રત્યયતિ. સેવા કોણ પધરાવે? કે જેને એની તરફ જવાની ઈચ્છા હોય. અમારી પાસે સેવાની વિનંતી કરવા આવે એટલે અમે સમજી જઈએ કે હવે આ ત્યાંથી થોડોક થાયકો છે, હવે જે મૂળ સ્થાન કે જે મધુર એવા શ્રી ઠાકુરજી છે એ બાજુ આને આગળ વધવું છે. યમ પ્રત્યયતિ અભિસંવિશંતિ. અને કાયમી જ્યારે સેવા કરો અને શ્રી ઠાકુરજી પ્રસન્ન થાય ત્યારે આપણે પ્રભુમાં લીન થઈ જઈએ. કથનનો તાત્પર્ય વૈષ્ણવજનો, પુષ્ટિ માર્ગમાં નિસ્વાર્થ ભાવે શ્રી ઠાકુરજીને ભજવા એ આપણું કર્તવ્ય છે. હમણાં આપણા વૈષ્ણવો સામાનમાં શું કરે? મનોરથ કરે. ઉત્તમ કાર્ય કરો છો, મનોરથ તમે કરો છો એ કંઈ ગલત નથી કરતા, કારણ કે આમાં ઘણા બધા લાભ છે. આ કીર્તનકારો બધા કીર્તન કરે, એ કાનમાં પડે. તમે રાસ લઈને, ભગવાન આજ્ઞા કરે છે કે મારા માટે ચેષ્ટા કરે એ મને ગમે. ચેષ્ટા કરે એટલે બધી પ્રકારની એક્ટિવિટી આવી ગઈ. સેવા કરો એ પણ, કીર્તન બોલો એ, રાસ બોલો, આ બધા કોના માટે છે? પ્રભુ માટેની ચેષ્ટા છે ને એ કરો તો ઠાકોરજીને ગમે. એટલે મનોરથનો ક્રમ જે આપણે ચાલે છે એ પુષ્ટિ માર્ગનો બહુ સૌરાષ્ટ્ર ગુજરાત ખાતેનો મોટું ફેક્ટર છે કે જેના થકી નાના મોટા બધા મનોરથમાં હાજર થાય. કીર્તન, પ્રસાદ, ભગવદ નામ, રાસ અને ગુરુદેવના વચનામૃત આ બધું કાનમાં પડે તો તેના થકી તમારા ગલામાં કંઠી બનેલી રહે, ખોટા વ્યસન ન લાગે. સવારે જાગીને કંઈક પ્રભુનું નામ લ્યો. ઘરે ઠાકુરજી બિરાજતા હોય તો દંડવત કરો. જો થોડીક ભાવના હોય તો યમનાષ્ટકનું પાઠ કરે. છોકરાઓને કહીએ માળા લઈને બેસો. 1-2 છોકરાને અમે કીધું કે ભાઈ તમે માલા કરતા જાઓ. એ કે અમે કરીએ તો ખરા, પણ અમારા ફ્રેન્ડ ત્યાં ઘરે બોલાવવા આવે, એને માલામાં હાથ અમારું જુઓ તો કેવું લાગે. આ કે અમને જવાબ દે. મેં કહું પછી હારીને પછી માલામાં હાથ નાખવું એના કરતા જીતીને માલાના હાથ નાખવું સારું છે. હારીને હાથ નાખવો એના કરતા જીતીને હાથ નાખવો શું ખોટું છે? તો આ બધી ભગવાન માટેની ચેષ્ટાઓ છે. એટલે મનોરથ દ્વારા ક્યાંક ને ક્યાંક વૈષ્ણવનું સિંચન પણ થાય છે, પણ તે પછી નિત્ય ઠાકુરજીથી જોડાયેલા રહેવું એ આપણા વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે. વૈષ્ણવ ઘણા વૈષ્ણવો રાસ લઈ લઈએ, રાસમાં એ કરી લઈએ, ઓ થઈ ગયું કામ, હવે તો આપણે સીધા વૈકુંઠના વિઝા આપણે કાંઈ નહીં મળે. જો સાફ કહું છું, આ બધી ચાર્જિંગનો પ્રકાર છે. સ્પષ્ટ કહું તમને, આ મનોરથોમાં તમે હાજરી આપો, પ્રસાદ લ્યો, આપણો અંતઃકરણ ચાર્જ થતો જાય. પૂર્ણતા ક્યારે મળશે? જેમ મીઠી જીભ થાય, સગાઈ થાય, તો આપણે કોની વાટ જોઈએ કે ભાઈ લગ્નની,
લગન છે એ બે પુરુષ સ્ત્રી છે, એને કાયમી ધાર્મિક રીતે ઉત્તમ જીવન જીવવું તેના માટેનું એન્ડ ક્યાં છે? વિવાહ. એમ જ આપણું પુષ્ટિ માર્ગી વૈષ્ણવનું પૂર્ણતાવાળું કર્તવ્ય ક્યાં છે? સાક્ષાત ઠાકુરજીને પધરાવીને જ્યારે આપણે સેવા કરીએ ત્યારે આપણી પૂર્ણતા છે. ત્યાં સુધી આપણે અડધા છીએ, સમજો. એટલે હું વારંવાર વૈષ્ણવોને કહું કે બધું કરો, હરો ફરો. હવે ઘણા કે આજકાલ હમણાં બધાને વિદેશ ફરવાનું બહુ ચડ્યું છે. જરાક કાંઈક થાય કે જે અમે યુગોસ્લાવિયા જઈએ છીએ ને ફલાણે જઈએ છીએ, કોઈ દી નામ સાંભળ્યો એવા દેશમાં જાય તો ભાઈ હરો ફરો, એમાં અમને કાંઈ કોઈ દિક્કત નથી. પ્રભુએ તમને આપ્યું છે ને તમે વાપરી રહ્યા છો ને, આનંદ કરો, પ્રસન્ન રહ્યો. પણ દુનિયાના બધા છેડામાં આપણે ફરીએ, સૌથી પહેલું શું ધ્યાન રાખવાનું? વ્યસન ન લાગવું જોઈએ. દુનિયાના કોઈ પણ છેડામાં જાઓ, આપણે વૈષ્ણવ છીએ, વ્યસન લાગવાની સ્થિતિ આવે ને તરત અહીંયા તમારી નજર જવી જોઈએ કે મારા ગળામાં શું છે, ન લાગે મને વ્યસન. કોઈ લગાડી કેમ જાય? આપણે તો કોઈ પ્રગતિ કરે, સંપત્તિ આવે, આગળ વધે, કોઈ ચિંતા નથી. પણ તેમાં ભયસ્થાન જેટલા છે એની જાણકારી આપણને હોવી જોઈએ. જેમ જૂના સમયમાં તમને ધ્યાન હોય તો અમુક રસ્તાના જાણકારો હોતા, બધાને ખબર ન હોય, કેડી ભૂલાઈ જાય. ઘણી વાર એવું થાય, વનમાં ભટકી જતા બિચારા લોકો. હમણાં કેમ ઓલું શું આપણે લોકેશન મોકલો. હમણાં જો અહીંયા મનોરથ કર્યો તો બધા કે લોકેશન મોકલો, લોકેશન મોકલો. કેમ તમને અહીંયા આમંત્રણ હોય તો તમે લોકેશન માંગો ને, એમ આપણી પાસે લોકેશન હોવું જોઈએ કે અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ યોગ્ય છે કે નહીં. તો ખૂબ પ્રગતિ કરો, પણ પ્રભુ પધરાવા અને પ્રભુની સેવા કરવી એ આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો મુખ્ય કર્તવ્ય છે. એટલે હું ખાસ મનોરથીને કહીશ, ઓર આગળ વધો, ઓર પ્રગતિ કરો. પણ થોડા સમય પછી બચ્ચાઓ પરણી જાય ને પછી ઠાકુરજી પધરાવવા પડશે, એમાં ચાલશે સાફ સીધી વાત. અમે તો જોજો હવે આગળના સમયમાં બધાને એક જ વાત જે મળે એને પેલા ટેસ્ટ કરો કે લાયક છે કે નહીં, પછી એક જ વાત કહેવાની ઠાકુરજી પધરાવો. તો બાપુજી ખૂબ કીર્તન અને જેટલું એમનાથી ભગવત કાર્ય થાય કરે છે. ખેતર સંભાળીએ, કારખાનો સંભાળીએ, એક કર્તવ્ય એ પણ છે કે ઠાકુરજીની સેવા પણ કાયમી પ્રભુ આપણા પાસે બિરાજવા જોઈએ, ક્યાંય ઇતસ્તત પધારવાના જોઈએ. એટલે પ્રભુની સેવા એ આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો મુખ્ય કર્તવ્ય છે. પ્રભુ પધરાવો એનાથી જ આપણી ફલશ્રુતિ છે. આજે ખૂબ આનંદનો વિષય છે. અમારે નાનજીભાઈ સાથે વર્ષોનો સંબંધ છે, આજનો નહીં. ને ખૂબ પ્રેમથી કીર્તન કરવા, દૈન્યતાપૂર્વક વૈષ્ણવ વ્યવહારમાં એ રહ્યા છે. એમનો સુપુત્ર પણ અમારો એટલો જ સ્નેહી અને એટલો જ પ્રેમ રાખવાળો. અને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રગતિ કરો. પણ એક સંકલ્પ કરો બધા, જેટલા જો આ નવા યુવાનો હમણાં ઘણા આપણા પુષ્ટિ માર્ગમાં આગળ વધી રહ્યા છે, પણ એક વાત પાકી માનજો કે થોડાક તમે પાકશો ને એટલે હું બધાને પકડીને ઠાકોરજી પધરાવી દેવાનું છું. એ તમે પાકું માનજો. કારણ કે જે અમરસનો સ્વાદ કે આંબાનો સ્વાદ અમે ચાખ્યો હોય અને મધુર હોય તો એ મધુરતાને બીજાને પણ આપવી એ અમારો કર્તવ્ય છે. અમે જો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વાંચીને એટલું સમજ્યા કે કરો બધું, સંસારમાં રહ્યો, ઘરનું પાલન કરો, બચ્ચાઓને આગળ વધારો, ભણાવો, ખૂબ પ્રગતિ કરાવો, પણ એ બધા વચ્ચે એક સાવધાની આપણામાં હોવી જોઈએ
કે અમારું મૂળિયા એ શું છે કે એ શ્રી ઠાકોરજીની સેવા અને મહાપ્રભુજીની આજ્ઞાથી બંધાયેલા છે, અલગ નથી. એટલે બધા યુવાનો ખૂબ રાસમાં ઘણા આમ રાસ લેતા હોય તો અમારી સામે જુએ કે બાવા મારી સામે જુએ છે કે નહીં. તો અમે જોઈએ છીએ, પણ અમે જોઈને એ માર્ક કરીએ કે આ ભવિષ્યમાં કાંઈ સેવા કરશે કે ખાલી ઉલાળા જ મારશે ખાલી બેઠો બેઠો. એટલે સાફ સીધી સટ વાત કરું છું. આ બહેનોમાં પણ દીકરીઓ આ બિચારી વધારે ભાવવાળી હોય, પણ એમને લગભગ એવા દુર્ભાગ્ય હોય કે જ્યાં પાછી જાય ને ત્યાં એટલું બધું કંઈ વૈષ્ણવ હોય ને આ બધી સમસ્યાઓ. પણ પ્રાય જેટલા ભાવવાળા બચ્ચાઓ છે બધાને ભવિષ્યમાં સેવા કરવાની છે. આપણા ઠાકુરજી આપણા ધણી ને આપણે એના દાસ. આ એક જન્મના નહીં, જન્મના દાસ છીએ, એટલે કાયમી દાસે સેવા જ કરવાની. હું ઘણી વાર દાખલો દઉં કે ઘણા મોટા મોટા આવા સંકુલ હોય ને તો ત્યાં ઓલી ઓફિસનો દરવાજો ખોલવા માટે એક માણસ રાખેલો હોય કે નહીં. એને શું જવાબદારી કે કોઈ પણ આવે મળવા એટલે દરવાજો ખોલવાનો, બારે બેસવાનું. હવે એને તમે જે કામ માટે નિયુક્ત કર્યો હોય એ કામ ન કરે, તમે થોડી વાર પછી એને અંદર બોલાવો, ભાઈ તને કેના માટે રાખ્યો છે? એમ ઠાકોરજી આપણને બોલાવી કે તને બ્રહ્મ સંબંધ કેના માટે આપ્યું છે, કાંઈ કરતો તો છોડ. એવી સ્થિતિ ન થાય. એટલે જ્યારે થોડુંક આપણે પાકીએ ને, બચ્ચાઓ જરાક સેટ થઈ જાય ને, પછી બધા ઠાકોરજી પધરાવો. શું કામ સેવા ન કરે? સેવામાં શું કેનું આલસ? યા નાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરહિ ચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. શ્રીમદ ભાગવત કહે છે ભગવત ધર્મોનો આશ્રય કરો, લૌકિક પણ કરો, સાથે લૌકિકનો કાર્ય કરતા જાઓ, પણ આશ્રય કેનો રહેવું જોઈએ? ભગવત ધર્મોનો. અમે ડિપેન્ડ કોના ઉપર છીએ? ઠાકુરજી ઉપર, ઠાકુરજીના ચરણારેલું. યાન આસ્થાય નરો રાજન. હે રાજન, હે પરીક્ષિત, સુખદેવજી પરીક્ષિતને કહે છે ન પ્રમાદ્યેત કરહિ ચિત. આળસ નથી કરતો, ભગવત ધર્મ બરાબર નભાવે છે. ધાવન નિમિલ્યવા નેત્રે. લૌકિકમાં અને ધર્મ માર્ગમાં કદાચ આંખ બંધ કરીને દોડે. નસ ખલેન ન પતે દિહ. એવો જીવાત્મા ક્યારેય લપસતો નથી કે પડતો નથી. પ્રભુના આશ્રિત થઈને બધા કાર્યો કરો અને ભગવત સેવા કરવી છે ભવિષ્યમાં, તેવો સંકલ્પ કરો. ઘણા બિચારા યંગસ્ટર આવે કે જે મારે નોકરી લાગી જાય એટલે અમે આશીર્વાદ દઈએ, પછી પાછા બોલે કે જે વ્યવસ્થિત બધું સેટ થઈ જાય ને તો અમારે ઠાકોરજીની સેવા પધારે છે. એટલો આનંદ થાય એમ કે જો આ જીવનો ધ્યેય શું છે? ખાલી કમાવાનો કે પ્રગતિ કરવાનો નહીં, પણ હું કાંઈક મેળવું તો પછી મારા ઘરે ઠાકોરજી પધરાવો અને સેવા કરું. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પ્રત્યેકનો આ ધ્યેય હોવો જોઈએ કે હું જીવનમાં ખૂબ પ્રગતિ કરું, પણ કરવું શું છે? છેલ્લે પ્રભુની સેવા કરવી છે. આ સંકલ્પ સાથે તમે પ્રગતિ કરો, તમને આ દુનિયાની કોઈ તાકાત, ધંધા, વ્યાપાર કોઈમાં હરાવી શકે તેમ નથી. પણ જો ટોટલ લૌકિક સંકલ્પ હોય તો હારવા માટેની તૈયારી કાયમી રાખવાની. એમાં હારવાના જ છીએ, કારણ કે લૌકિક લૌકિકનું કામ કરે અને અલૌકિક અલૌકિકનું કાર્ય કરે. આ નિયમ છે. તો અમે સમસ્ત મનોરથી પરિવારને, સમસ્ત નાર્ય પરિવારને આ સુંદર આયોજન માટે, આનો ઘણા સમયની આની ઈચ્છા હતી. મને આની પહેલાં પધરામણી કરાવી ત્યારે પણ મને કહ્યું મારી ઈચ્છા છે. તો આજે જો આનંદથી થયું. કાલે રસાદરાયજી પણ સાંજે પધાર્યા હતા અને સવારે પણ, અને આ સાયંકાલ આપણે આ લોટી ઉત્સવમાં અમારે આવવાનું થયું. સર્વ પરિવારને, ઉપસ્થિત વૈષ્ણવજનોને, આ મનોરથના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત થયા છે બધાને હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી, મનોરથી પરિવારને ખૂબ આશીર્વાદ પ્રદાન કરી. સેવા કરો, આપણો મૂળ ધ્યેય છે, એ સંકલ્પ કરો, એનાથી જ આપણું કલ્યાણ છે. આટલું કહી સર્વેને આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્ય પૂર્ણ કરું છું. સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. ધન્યવાદ.
હલો બહેનો બધા રાસમાં જોડાઈ જાય અને ભાઈઓ બધા પ્રસાદ લેવા માટે જશે. પેલા ચરણસ્પર્શ કરશે, બાદમાં ચરણસ્પર્શ કરતા જાય અને ભાઈઓ પ્રસાદ લેવા માટે જાય અને બહેનો રાસમાં ઊભા થઈ જાય.